આજે આપણે કન્વર્જીના જે આંતરપાક કરેલા છે મેરીગોલ્ડ સાથે એમને કોબીજ કરેલી છે, ચોળી કરેલી છે, તો એમનો કઈ કઈ ટ્રીટમેન્ટ કરી છે તેના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે થોડી ચર્ચા કરી લઈએ. આમાં કઈ રીતનું કરેલું છે તમે? આમાં મેરીગોલ્ડ અને સાઈડમાં ચોળી કરીને બાજુમાં ભેજ નીકળ્યો ત્યાં કોબીજ કર્યું હતું. ઓકે. 2-3 પાક સાથે કર્યા હતા. બાજુમાં ચોળી અને મરચાનો આંતરપાક છે, તો ચોળી કઠોળ પાક છે તો નાઇટ્રોજન પેદા કરે અને મરચા નાઇટ્રોજન જરૂર છે. ઓકે. એવા 2-3 પાક બધા સાથે કર્યા હતા. બરાબર. અને બધા જ પાક સક્સેસફુલ છે. અને જો કોબીજના ભાવ નથી તો ચોળીના ભાવ 100 રૂપિયા છે, 100 રૂપિયા પ્લસ છે. મેરીગોલ્ડના ભાવ પણ 50 રૂપિયા પ્લસ છે. બધાના ભાવ મળે. હવે આ મેરીગોલ્ડ ની વાત કરીએ તો જો કોઈના ખેતરમાં નેમીરોડ આવતો હોય અને એકવાર આ મેરીગોલ્ડ લગાવો તો વળીને ક્યારેય નેમીરોડ આવતો નથી. આ એક આપણું મિત્ર કહી શકાય. આના ઉપર એટલા બધા ઘણા બધા મિત્ર કીટકો રહેશે જેના કારણે આપણી કાળી મચ્છી, વ્હાઈટ મચ્છી આ મિત્ર કીટકો ખાઈ જતા હોય છે. બરાબર. તો ઇન્ટરક્રોપના એવું નથી કે ઇન્ટરક્રોપ થી આવક એટલી બમણી થાય છે. ઇન્ટરક્રોપ થી બીજા ઘણા બધા ફાયદા થાય, જેથી કરી આપણા મિત્ર કીટકો અંદર રહેશે તો એ આપણા જે દુશ્મન કરતા જીવાતોને ખાઈ જતા હોય છે. તો આ એક જો આપણે ટપકનો ખર્ચો થાય જ છે, મલ્ચીનો ખર્ચો થાય, પાણીનો ખર્ચ થાય છે, એ જ ખર્ચમાં 3 પાક સાથે થાય તો આપણી મહેનતમાં ઘટાડો થાય. નાના ખેડૂતો ખેડાઈ ખર્ચમાં તકલીફ આવતી હોય તો નાના ખેડૂતોને જો આવી પાક કરે તો ખેડાઈ ખર્ચમાં મોટી રાહત મળી શકે છે અને લેબર ચાર્જમાં પણ મોટી રાહત મળી શકે છે. તો બસ આંતરપાક કરી અને ખેડૂત ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. ઓકે. અત્યારે વાત કરીએ તો મેરીગોલ્ડ નો શું ભાવ છે માર્કેટમાં? મેરીગોલ્ડ ગઈકાલે 25 રૂપિયા કિલોના હતા. હાલ હોળાશ ચાલે છે એટલા માટે. બરાબર. હવે થોડી હોળી નજીક આવી છે તો આજે 50 રૂપિયા થઈ ગયા છે અને ફરી ચૈતર મહિનો આવશે એટલે 100 રૂપિયા થઈ જશે. ઓકે. અને ચોળીનું શું માર્કેટ ભાવ ચાલી રહ્યા છે? ચોળી આજે 100 રૂપિયાથી 140 ના ભાવ છે 1 કિલોના. સરસ ભાવ છે અત્યારે. ખૂબ સારા કહેવાય. બરાબર. તો અત્યારે કોઈ ખેડૂતોના પદ્ધતિ પ્રમાણે કરવું હોય તો એમને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? બસ શરૂઆતથી ગ્રો કવરનો ઉપયોગ કરવો જોઈએ. ઓફ સિઝનમાં લોકો કરતા 1 મહિનો એડવાન્સમાં શાકભાજી આપણી તૈયાર થતી હોય તો લોકો કરતા એડવાન્સમાં આપણી ડિમાન્ડ પણ હોય છે, એડવાન્સના ભાવ પણ અલગ મળતા હોય છે. અને જે વસ્તુ આપણે શરૂઆતમાં તો ચોળી જે અમારી 120 રૂપિયા કિલો જાય છે અને માર્ચમાં જે લોકો વાવે છે એમને ખાલી 20 રૂપિયા કિલો જાય છે. બરાબર. તો જો આ રીતે કરવામાં આવે તો આપણને 5 ગણા ભાવ મળી રહ્યા છે અને બધી વાત એ બહુ સારું રહેશે. ઓકે. આભાર.